જી કાકા, તમારું નામ અને સિટી બસ સેવા જે શરૂ થઈ છે કયા કયા રૂટ ઉપર ફરવાની છે, શું કહેશો? અચ્છા, મારું નામ રણજીત સોલંકી છે. હવે અમને અત્યારે ફર્સ્ટ ટાઈમ સીએમ સાહેબના સીએમ સાહેબના વરદ હસ્તે લીલી ઝંડી આપીને નડિયાદ સિટી બસ અત્યારે 4 રૂટ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં એક કણજરી, બીજો નંબર વલેટવા, ત્રીજો દેવકી મળસર અને ચોથો બસો, એમ 4 રૂટ સિટી બસ દ્વારા શરૂ કરવામાં આવેલ છે. આ 4 રૂટ ઉપર કેટલી વાર બસો પડશે અને કયા કયા રૂટ ઉપર પસાર થશે? અચ્છા, પ્રાથમિક દ્રષ્ટિએ અમે અત્યારે અમારો કણજરી ઉપર રૂટ છે, જેમાં અમે 9 દિવસની 9 ટ્રીપો મારીએ છીએ. કંજરી રૂટ ઉપર જવા દરમિયાન કઈ જગ્યાએ સ્ટોપેજ છે, શું કહેશો? અચ્છા, કંજરી રૂટ પર જવા માટે પહેલું સ્ટોપેજ અહીંયાથી સંતરામ મંદિર છે. સંતરામ મંદિરથી બીજું સિટી પોઈન્ટથી મહાગુજરાત હોસ્પિટલ, મહાગુજરાતથી વાણિયાવાડથી આગળ કોલેજથી પોકરણ, પછી ડીમાર્ટ, આગળ ઉત્તરસંડા ચોકડી, આઈટીઆઈ ભૂમેલ અને કણજરી ચોકડી, કર્ણજરી, એવી રીતે રૂટ આપવામાં આવે છે. કયા સમયે બસ નીકળશે? એક્ઝેક્ટલી બસનો સમય છે સવારે વહેલા 5:30, 6:30 એ પહેલો સમય છે. પછી બીજો સમય છે 8 વાગ્યાનો, પછી ત્રીજો સમય 9:30નો, ચોથો 11 વાગ્યાનો, પાંચમો 12:30, છઠ્ઠો 2:45, સાતમો 4:15, આઠમો 5:45 ને નવમો છેલ્લે 7:30 વાગે. કેટલો દર રાખવામાં આવે છે? દર એમાં રાખવામાં આવે છે, પહેલા તો મિનિમમ 10 રૂપિયા ભાડું હોય છે. એમાં મોટી માર્કેટના 10 રૂપિયા છે, સંતરામ મંદિરના 10, ઇફકોવાળાના 10, મહાગુજરાતના 10, વાણિયાવાડના 11 રૂપિયા, આયુર્વેદિકના 11 રૂપિયા, જે એન્ડ કોલેજના 11 રૂપિયા, પોકરણના 11 રૂપિયા, આઈનોક્સ ડીમાર્ટના 13 રૂપિયા છે, રાજહંસ સિનેમાના 13 રૂપિયા, પછી સૂરજ ખા તળાવના 13 રૂપિયા છે, ઉત્તરસંડાના 13 રૂપિયા છે, ઉત્તરસંડા ચોકડીના 14 છે, આઈટીઆઈના 14 છે, એસએનવીના 17 છે, ભૂમેલ ગામના 17 છે, ભૂમેલ ચોકડી 17 છે, કંજરી ચોકડી 20 અને કંજરી ગામના 20 રૂપિયા, એવી રીતે ભાડાનો દર રાખવામાં આવેલ છે.